હેલો ફ્રેન્ડ્સ, હું છું નીતાબેન કુકિંગ ચેનલથી. મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું 1 થી 1.5 મહિના સુધી ફુદીનાના પાન એવા ને એવા જ રહે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે તરત જ ઉપયોગમાં લઈ શકો. તો ફુદીનાના પાનને લાંબો સમય સુધી કેમ સાચવવા તે આપણે આ વિડીયોમાં જોશું. ફ્રેન્ડ્સ, વિડીયો બનાવતા પહેલાં તમને મારી આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો, અને તમે આ ચેનલમાં પહેલી જ વખત જોતા હો અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. જો આપણે ફુદીનાને સ્ટોર કરવો છે તો એ માટે આ સરસ તાજો એવો વરસાદની મોસમ છે અત્યારે, તો એકદમ સરસ આવો ફુદીનો આવે છે. તો જુઓ, બહુ મસ્ત એવો ફુદીનો છે, મોટા મોટા પાંદવારો અને એકદમ લીલો. તો હવે આને આપણે 1 મહિના સુધી, 1 થી 1.5 મહિના સુધી સાચવવા માટે શું કરવું? તો એ માટે જો આ ફુદીનાને મેં સારી રીતે 3 થી 4 પાણીમાં મેં ધોઈ લીધો છે અને આવી રીતે આમ નીતરવા રાખેલો હતો. અને હવે આ ફુદીનાને આપણે પાંદ છે, સારા સારા પાંદ બધાય આપણે દાંડલીથી આમ અલગ કરી લેવાના છે. આવી રીતે આમ બધા જ સારા પાંદ અલગ કરી લેવાના છે અને આ બીજા વાસણમાં રાખતા જવાના છે. આવી રીતે બધા જ સારા પાંદ આપણે લઈ લેવાના છે, આવી રીતે દાંડલીથી અલગ કરી લેવાના છે. તો જુઓ, આવી રીતે હું આમ બધા જ પાંદ અલગ કરી દઉં છું. જુઓ ફ્રેન્ડ્સ, આમાંથી આપણે આ બધા જ મોટા સરસ એવા, જો એકદમ સરસ અને જાડા પાંદ હતા એ જ પાંદ મેં બધા જ લીધા છે અને સારા સારા પાંદ જ બધા લીધા છે. બાકી બધા કૂણા પાંદ બધા રહેવા દીધા છે અને થોડાક નબળા બગડી ગયેલા પાંદ હોય એ બધું પણ રહેવા દીધું છે. તો આપણે સ્ટોર કરવા છે એટલે સારા પાંદ જ લેવાના હતા. તો આને આપણે હવે કોટનના કપડાં માટે માથે પોરું કરી દઈશું અને સૂકવી દઈશું, અને આમાંથી પાછા આપણે સારા એવા પાંદ લઈ અને એની પેસ્ટ બનાવી લઈશું. આપણે આ કોટનનું કપડું પાથરેલું છે, જેથી કરીને પાણીવાળું છે તો પાણી બધું જ શોષી લઈએ આપણે આ, અને આમાં આપણે પોડા પોડા કરી દેવાના છે, જેથી કરીને બધો જ પાણીનો ભાગ શોષાઈ જાય અને આપણા એકદમ કોરા થઈ જાય. એટલે આપણા 1 થી 1.5 મહિના માટે રાખવા હોય તો આપણા ફુદીનાના પાન જરા પણ બગડશે નહીં, કાળા પડશે નહીં કે સાવ ઢીલા પણ નહીં પડી જાય. તો આવી રીતે આપણે આને અડધી કલાક માટે રાખશું. અડધી કલાક થઈ ગઈ છે અને આપણા પાન બધા જ સારી રીતે સુકાઈ ગયા છે. જુઓ, જરા પણ પાણીનો ભાગ નથી, કારણ કે આપણે નીચે કોટનનું કપડું છે એટલે બધું જ પાણી શોષાઈ ગયું છે. તો હવે આપણે આને ભેગા કરી લઈએ, અને એક આ એરટાઈટ ડબ્બો છે એમાં તમે નીચે ટીશ્યુ પેપર રાખો અથવા તો કોટનનું કપડું રાખો. તો આવી રીતે આમ કોટનનું કપડું રાખી દેવાનું છે અથવા તો ટીશ્યુ પેપર રાખી દેવાનું છે, અને એમાં બધા જ પાનને હલકા હાથે ભરવાના છે, દબાવી દબાવીને નથી ભરવાના. જુઓ, આપણે આ બધા જ પાંદામાં ભરી દીધા છે. તો હવે સારી રીતે બધા જ આવી રીતે આમ પેક કરી દેવાનું છે ઉપરથી પણ, એટલે હવા તમારે આમાં ના જાય અને ભેજનો ભાગ હોય એ બધું જ આ કાપડ આપણે ચૂસી લઈએ. અને આપણે આ એરટાઈટ ડબ્બો આમાં પેક કરી દેવાનો છે. તો આવી રીતે તમે પેક કરી અને ફુદીનાના પાનને તમે 1 થી 1.5 મહિના સુધી ફ્રીઝરમાં નહીં પણ ફ્રીજમાં રાખવાના છે. 1 થી 1.5 મહિના સુધી એવા ને એવા રહેશે, કાળા પણ નહીં પડે અને બગડશે પણ નહીં. તો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમારે પાણીપુરીનું પાણી બનાવવાનું હોય કે ચટણી બનાવવાની હોય કે રાયતું બનાવવાનું હોય, કાંઈ પણ બનાવવાની જરૂર હોય, અને જ્યારે ફુદીનાના પાન ના મળતા હોય તો ત્યારે આ સ્ટોર કરેલા આપણી પાસે ફુદીનાના પાન હોય છે. તો આવી રીતે ફ્રેન્ડ્સ સ્ટોર કરી લેજો. તો તમને આ મારી સ્ટોર કરવાની રીત કેવી લાગી? ફ્રેન્ડ્સ, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને મારા આ વિડીયોને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.